એટલે હાલમાં વાવણીની સિઝન હતી, વગર વરસાદે મગફળી વાવણી કરી નાખી છે ખેડૂતોએ, કારણ કે પછી લેટ થાય, સિઝન આખી લેટ થાય એટલે સિઝન ફેલ જાય. અને સૌથી વધારે વિનંતી છે કે ચોમાસું બેસતાની સાથે વરસાદ થાય એટલે દરેક ખેડૂતને વિનંતી છે કે પોતાના ખેતરમાં 10-10 વૃક્ષો વાવણી કરે. પણ હવે મારી વિનંતી ખેડૂતોને પણ એટલી જ છે કે આવનારા સમયમાં વરસાદ જેટલો પણ થાય એ વરસાદનું પાણી આપણે આપણા ખેતરમાં સંગ્રહ કરવો. વધારે વરસાદનું પાણી આવે તો એને જે રીતના આપણે ભૂગર્ભ જળમાં ઉતારતા હોઈએ છીએ, કૂવામાં ઉતારતા હોઈએ છીએ, બોર રિચાર્જ કરતા હોઈએ છીએ, કૂવા રિચાર્જ કરતા હોઈએ છીએ, તો આ આપણી નૈતિક જવાબદારી છે હોય એવું કહેવાય. એટલે મગફળીની વાવણી પણ કરી નાખી છે, ત્યારે હવે જ્યારે આ ભૂગર્ભ જળ અહીંયા ઓછા છે તો આ સુજલામ સુફલામ સતત ચાલુ રહે. અત્યારે વરસાદ ખેંચાવાને લીધે 10 કલાક લાઇટ કરવી પડી છે, એટલે એ 10 કલાક લાઇટ પણ નુકસાન જ છે આપણે, કારણ કે 2 કલાક તો વધુ બોર ચાલશે એટલે પાછા ભૂગર્ભમાંથી પાણી ખેંચાશે. પણ ભૂગર્ભના પાણી આ વિસ્તારના સાચવવા હોય તો સરકારશ્રીને મારી વિનંતી છે, અહીંના આગેવાનોને વિનંતી છે, અહીંના પ્રતિનિધિઓને મારી વિનંતી છે કે જો આ વિસ્તારને ટકાવી રાખવો હોય, આ વિસ્તારના ખેડૂતોને મદદરૂપ થવું હોય, આ વિસ્તારના ખેડૂતોને જીવાડવા હોય અને આ વિસ્તારના ખેડૂતોના ભવિષ્યની ચિંતા કરતા હોય તમે, તો આ સુજલામ સુફલામ સતત ચાલુ રહે. પણ જ્યારે આ વિસ્તાર પાણી માટે તલવળિયા મારે છે, વર્ષોથી પીડાતો આ વિસ્તાર, કારણ કે ભૂગર્ભમાં પાણી જ નથી. 1,000 ફૂટના 1200 ફૂટના અહીંયા બોરવેલ બનાવવામાં આવે છે ત્યારે ખેડૂત પાણી ભેગો થાય છે. નમસ્કાર મિત્રો, ચોગા પમ્પિંગ સ્ટેશનથી રામપુરા પમ્પિંગ સ્ટેશને જ્યારે પાણી આવે ને પછી સુજલામ સુફલામમાં પાણી નાખવામાં આવતું હોય છે. થોડા સમય અગાઉ આમ તો સતત ચાલુ રહી, વહેતી રહી, એટલે આ વિસ્તાર કંઈક અંશે ભૂગર્ભ જળ જે રીતના તળિયા ઝાટક થઈ ગયા છે, તો સતત આ સુજલામ સુફલામ ચાલુ રહી તો કંઈક અંશે ખેડૂતને જીવવાનો વારો આવ્યો. ત્યાર પછી ભર ઉનાળો આવ્યો અને કેનાલ બંધ થઈ. થોડા સમય અગાઉ ફરી ચાલુ થઈ અને ફરી ખેડૂતોએ લાખણી વિસ્તારમાં કેનાલમાં ઉતરીને જ્યારે એ પાણીની માગણી કરી અને વિરોધ દર્શાવ્યો, ત્યારબાદ ફરીવાર પાણી છોડવામાં આવ્યું છે. અત્યારે ચોગા પમ્પિંગથી 4 પમ્પિંગ સ્ટેશન ચાલુ કરવામાં આવે છે, 4 પંપ ચાલુ કરવામાં આવે છે અને 4 પંપનું પાણી રામપુરા પમ્પિંગ સ્ટેશનમાં પહોંચે છે. અત્યારે 3 પમ્પિંગ સ્ટેશનનું પાણી એટલે કે 3 પંપનું પાણી સુજલામ સુફલામમાં નાખવામાં આવ્યું છે અને 1 પંપનું પાણી જે છે એ ગામડાના તળાવો, જે ડીસા વિસ્તારના જે તળાવો છે એ ભરવા માટે 1 પંપનું પાણી પાઇપ દ્વારા ગામડાના તળાવોમાં જઈ રહ્યું છે. તો અહીંયા પહોંચવાનું કારણ એ છે કે હાલમાં એક તો કુદરત રૂઠ્યો છે. ખરેખર વરસાદની તાતી જરૂરિયાત હોવા છતાં કુદરતે આ વખતે આપણને બહુ લેટ કર્યા છે વરસાદમાં. કુદરત ખબર નહીં એણે શું ધાર્યું છે અને જે ધાર્યું હશે એ જ થશે. પણ જ્યારે આ વિસ્તાર પાણી માટે તલવળિયા મારે છે, વર્ષોથી પીડાતો આ વિસ્તાર, કારણ કે ભૂગર્ભમાં પાણી જ નથી. 1,000 ફૂટના 1200 ફૂટના અહીંયા બોરવેલ બનાવવામાં આવે છે ત્યારે ખેડૂત પાણી ભેગો થાય છે. અત્યારે વરસાદ ખેંચાવાને લીધે 10 કલાક લાઇટ કરવી પડી છે, એટલે એ 10 કલાક લાઇટ પણ નુકસાન જ છે આપણે, કારણ કે 2 કલાક તો વધુ બોર ચાલશે એટલે પાછા ભૂગર્ભમાંથી પાણી ખેંચાશે. પણ ભૂગર્ભના પાણી આ વિસ્તારના સાચવવા હોય તો સરકારશ્રીને મારી વિનંતી છે, અહીંના આગેવાનોને મારી વિનંતી છે, અહીંના પ્રતિનિધિઓને મારી વિનંતી છે કે જો આ વિસ્તારને ટકાવી રાખવો હોય, આ વિસ્તારના ખેડૂતોને મદદરૂપ થવું હોય, આ વિસ્તારના ખેડૂતોને જીવાડવા હોય અને આ વિસ્તારના ખેડૂતોના ભવિષ્યની ચિંતા કરતા હોય તમે, તો આ સુજલામ સુફલામ સતત ચાલુ રહે. કારણ કે આ કાચી કેનાલ છે અને આના લીધે જ ભૂગર્ભ જળમાં પાણી ઉતરશે. હવે વરસાદ તો ખેંચાયો છે, ખબર નહીં ક્યારે આવે, આગાહીઓ થઈ રહી છે, પરંતુ આવે ત્યારે ખબર પડે ને કે આવ્યો. એટલે હાલમાં વાવણીની સિઝન હતી, વગર વરસાદે મગફળી વાવણી કરી નાખી છે ખેડૂતોએ, કારણ કે પછી લેટ થાય, સિઝન આખી લેટ થાય એટલે સિઝન ફેલ ગઈ હોય એવું કહેવાય. એટલે મગફળીની વાવણી પણ કરી નાખી છે, ત્યારે હવે જ્યારે આ ભૂગર્ભ જળ અહીંયા ઓછા છે તો આ સુજલામ સુફલામ સતત ચાલુ રહે. ચોમાસામાં તો જો કુદરત રીઝી જશે અને કુદરત ખરેખર રાજી થશે ખેડૂતો ઉપર, તો ચોક્કસથી એ પ્રભુનો આપેલો પ્રસાદ છે એ અહીંયા પડવાનો જ છે ને એના લીધે મોટો ફાયદો પણ થવાનો છે. પરંતુ આપણી પણ એટલી જ જવાબદારી છે, આપણી ખેડૂતોની પણ એટલી જ જવાબદારી છે જેટલી સરકારની છે. કારણ કે આપણને અત્યારે સુજલામ સુફલામ ચાલુ કરીને જીવાડવાની કોશિશ થઈ રહી છે, પણ એ સતત ચાલુ રહે તો આપણે જીવી શકીએ. જો શ્વાસવારે બંધ થાય તો ના જીવી શકીએ. કારણ કે હાલમાં ખરેખર જો વરસાદ ના થાય ને તો આવનારો સમય એટલો બધો કપરો હશે ને તો આપણે કલ્પના પણ નહીં કરી હોય. પણ હવે મારી વિનંતી ખેડૂતોને પણ એટલી જ છે
કે આવનારા સમયમાં વરસાદ જેટલો પણ થાય એ વરસાદનું પાણી આપણે આપણા ખેતરમાં સંગ્રહ કરવો. વધારે વરસાદનું પાણી આવે તો એને જે રીતના આપણે ભૂગર્ભ જળમાં ઉતારતા હોઈએ છીએ, કૂવામાં ઉતારતા હોઈએ છીએ, બોર રિચાર્જ કરતા હોઈએ છીએ, કૂવા રિચાર્જ કરતા હોઈએ છીએ, તો આ આપણી નૈતિક જવાબદારી છે. તો આ જવાબદારી પણ આપણે નિભાવવી પડશે. જો આ વિસ્તારના ભૂગર્ભ જળને ટકાવી રાખવા હશે તો સરકાર સાથે સાથે આપણે પણ નૈતિક ફરજ બજાવવી પડશે. આપણે પણ ખેડૂતો ખભે ખભો મિલાવીને આપણા જૂના કૂવા રિચાર્જ કરવા પડશે, આપણા બોર રિચાર્જ કરવા પડશે, આપણા ખેતરનું પાણી આપણે સંગ્રહ કરવું પડશે. અને સૌથી વધારે વિનંતી છે કે ચોમાસું બેસતાની સાથે વરસાદ થાય એટલે દરેક ખેડૂતને વિનંતી છે કે પોતાના ખેતરમાં 10-10 વૃક્ષો વાવણી કરે, જેને લઈને આગામી સમયમાં આગામી 5 વર્ષનું વિઝન સાથે આપણે પણ આ વિઝનમાં જોડાવવું પડશે. આપણે પણ આ ફરજ બજાવવી પડશે. માત્ર આપણે સરકાર ઉપર નિર્ભરતાની વાત કેટલી યોગ્ય? આપણી પણ એટલી જ નૈતિક ફરજ બજાવવાનો વારો આવશે અને એ વારો આવે એટલે આપણે જાગૃતતા બતાવવી પડશે. અને એ વારો હવે આપણો આવી ગયો છે. આપણે આ વિસ્તારમાં જ્યારે વરસાદ થાય ત્યારે એ બધું જ પાણી વહી જતું હોય છે, પરંતુ એ વહી જતું પાણી આપણે કેવું ટકાવી રાખીએ છીએ, એ વહી જતું પાણીનો આપણે કેટલો સદુપયોગ કરીએ છીએ, એ નૈતિક જવાબદારી, નૈતિક ફરજ આપણા ખેડૂતોની પણ બને છે. એટલે મારી વિનંતી છે, અત્યારે સુજલામ સુફલામ રામપુરા પમ્પિંગ સ્ટેશન પહોંચો છું. કેનાલમાં 3 પંપ જે છે એ ચાલુ કરીને પાણી છોડ્યું છે. 4 પંપનું પાણી ચોગા પમ્પિંગ સ્ટેશનથી આવી રહ્યું છે. 1 પંપનું પાણી જે છે એ ગામડાના તળાવો ભરવા માટે જઈ રહ્યું છે. તો આગામી સમયમાં મને લાગે છે કે વરસાદ હજુ કદાચ ખેંચાય તો આ પમ્પિંગ સ્ટેશન જે 3 છે એના 4 પણ કરવામાં આવે ને 5 પણ કરવામાં આવે. અત્યારે લાખણી વિસ્તારમાં પાણી પહોંચી રહ્યું છે ત્યારે ખેડૂતોની માગણીને લઈને આ પાણી છોડવામાં આવ્યું છે. તો આગામી સમયમાં પણ આ પાણી યથાવત રહે, ચાલુ રહે. સુજલામ સુફલામ એક એવી જીવાદોરી સમાન છે આ વિસ્તારની કે એક તો કાચી કેનાલ છે અને અહીંયા ભૂગર્ભ જળમાં પાણી નથી. તો ભૂગર્ભ જળ સાચવવા માટે શું કરવું પડે? આજે સુજલામ સુફલામ ચાલુ છે, સતત ચાલુ રહે અને થરાદના ગામડા સુધી આ પાણીઓ જે પહોંચે તો એ બધા જ આ વિસ્તારના જે ભૂગર્ભ જળ છે એ સચવાઈ રહે. કારણ કે જ્યારે સુજલામ સુફલામમાં સતત પાણી વયા કર્યું છે ને, ખેડૂતોને એક પણ કોલમ નાખવાનો વારો નથી આવ્યો. અને જ્યારે બંધ થઈ જાય છે ત્યારે કોલમ નાખવામાં બધા ખેડૂતોને વલખા મારવા પડે છે. એટલે મોટું નુકસાન પણ ખેડૂત ભોગવતો હોય છે. આખરે જ્યારે પ્રભુએ આ પ્રકોપ કર્યો હશે, વરસાદ ખેંચાયો છે, આપણે કુદરત પાસે એક જ પ્રાર્થના કરીએ. મને લાગે છે કે આજકાલમાં આવી પણ જાય અને આવી જાય તો કુદરત તમારું ભલું થશે. કારણ કે એક મીટ માંડીને જગતનો તાત બેઠો હોય છે અને એ મીટની આશ એ હોય છે કે હે કુદરત, જ્યારે જગતના તાતનો વારો આવે છે ત્યારે તમે કેમ રૂઠો છો? હવે તો રીજો, હવે તો વરસાદ આવે અને ધરતીપુત્ર રાજી થાય એવું કરો કંઈક. મારી વિનંતી છે ખેડૂતોને કે જે પ્રમાણે ભૂગર્ભ જળ સાચવવાની જવાબદારીની વાત કરી છે ને, તો આ જવાબદારીમાં આપણે પણ ખરા ઉતરીએ. નમસ્કાર.